શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાથમિક શિક્ષકોના લોગિન અને વિવિધ નંબરો જે દરેક પ્રાથમિક શિક્ષકો માટે યાદ રાખવું જરૂરી છે. યાદ રાખવું એટલે કે સાચવી રાખવું જરૂરી છે. કયા કયા લોગિન, કયા કયા નંબર્સ છે, બધામાં શું ફેર છે. એટલા બધા નંબર્સ અને લોગિન્સ હોય છે જે આપણે ધ્યાન રાખવા જોઈએ. સ્ટાર્ટ કરીએ. આ વિડીયોમાં આપણે વિવિધ લોગિન અને જરૂરી નંબરો વિશે સમજીએ જે આપણી સર્વિસની અંદર ઉપયોગી થતા હોય છે અને એમનો ઉપયોગ ક્યારે જરૂર પડી શકે તે આપણે જાણીએ. શિક્ષકોના એસએએસ, એસએસએ, ઇન્કમટેક્સ, પ્રેસા, એચઆરપીએન, આઈએફએમએસ, સીઆરએ, એનએસડીએલ વગેરે વિવિધ નંબર અને લોગિન થતા હોય છે. જુદા જુદા નંબર અને તેના ઉપયોગોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એસએએસ પોર્ટલ એટલે કે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ગુજરાત ખૂબ જ સારું પોર્ટલ આપણું બનાવેલું છે. એની અંદર શિક્ષકોની તમામ માહિતી તમે પોતાનું લોગિન કરી શકો છો અને પોતાની તમામ માહિતી એક જ ક્લિક ઉપર તમને ઉપલબ્ધ થઈ જાય છે. ગમે ત્યાં અટવાયા હોઈએ, આપણો સીપીએફ નંબર આપણને યાદ ના હોય તો આપણે લોગિન કરીને ચેક કરી લઈએ. આપણો સોસાયટીનો નંબર કોઈ યાદ ન હોય, બચતની, એ પણ એમાંથી મળી જાય. એટલે જે પણ માહિતી સીસીસીની અંદર તમે કેટલા માર્ક્સ મેળવ્યા હતા તો એ પણ તમારે જોવું હોય તો એની અંદર જોઈ શકો છો. બધી એન્ટ્રી આપણે એકવાર કરી દીધી. 12 અંકનો આ નંબર આવે છે. એ અંક તમારે આ નંબર યાદ રાખવાનો હોય છે. એસએએસ પોર્ટલનો નંબર અને એસએએસનો શિક્ષક કોડ કહેવામાં પણ આવે છે. એટલે આ અમુક જગ્યાએ આનો ઉપયોગ થાય છે. આના અંદરથી તમે આઈ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. પગાર પણ તમે જોઈ શકો છો. બધું તમે આના લોગિનથી જોઈ શકો છો. લોગિન કરી શિક્ષક પોતે પોતાની તમામ માહિતી જોઈ શકે છે. જેમાં તમામ માહિતી મળી જાય છે. તેથી તાત્કાલિક લોગિન કરતાં આવડવું જોઈએ. તદુપરાંત વિવિધ દરખાસ્તો પણ અહીંથી થાય છે. આ શિક્ષકનું પર્સનલ લોગિન છે જેમાં આપણે પોતાનું એરિયસ બિલ પણ પોતે જ બનાવવાનું હોય છે. નેક્સ્ટ જોઈએ એસએસએ ટીચર કોડ. આ એસએસએ છે ને આગળ હતો એ એસએએસ હતું. એ બંનેમાં ફેર છે. એસએસએ એટલે સમગ્ર શિક્ષા અભિયાનનો જે ટીચર કોડ છે અને 8 આંકડાનો હોય છે. આગળ જે હતો એ 12 આંકડાનો હતો. એ એસએએસવાળો નંબર છે, 12 આંકડાનો હોય છે. જ્યારે આ 8 અંકનો નંબર હોય છે અને એ મોટે ભાગે ટીચર કોડ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તમામ શિક્ષકોને આ નંબર ફાળવેલ હોય છે. મોટે ભાગે તાલીમ, સીઆરસી, બીઆરસી કક્ષાએ કોઈપણ કામગીરી હોય એમાં આ નંબર માંગતા હોય છે. આપણે ટીએડીએનું બિલ ભરતી વખતે પણ આ નંબર જરૂરી હોય છે. ઓનલાઈન હાજરીની અંદર પણ આ નંબર રિફ્લેક્ટ થતો હોય છે. એટલે ગમે ત્યાં ટીચર કોડ એમ કહે તો આપણે એસએસએનો જે ટીચર કોડ એમ આપવો જોઈએ. અને ખાસ જરૂરીમાં સાસનો ટીચર કોડ કહે તો પેલો આ 24વાળો 12 આંકડાનો તે આપણે આપતા હોઈએ છીએ. સીપીએફ અને પ્રાણ નંબર પણ હોય છે. એમાં આપણે જોઈએ તો જૂના શિક્ષકો જે છે એમને જીપીએફ નંબર હોય છે, પરંતુ જે ન્યૂ પેન્શન સ્કીમવાળા છે એમને સીપીએફ નંબર હોય છે જે 16 આંકડાનું હોય છે. અને એના આધારે પ્રાણ કીટ આવતી હોય છે. એટીએમ જેવું કાર્ડ, એમાં 11 અંકનો પ્રાણ નંબર હોય છે. એ પાસવર્ડથી લોગિન કરીને તમે આપણે એનપીએસના ખાતામાં આપણું કેટલા જમા થયા છે એ જોઈ શકીએ છીએ. એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો, ચેનલ પર ઉપલબ્ધ છે. એટલે આ થયું સીપીએફ અને પ્રાણ નંબર. ત્યાર પછી છે પ્રેસા, પંચાયતી રાજ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓટોમેશન. આ જે છે એ ગુજરાત રાજ્યની અંદર તમામ પંચાયતના કર્મચારીઓને આ લાગુ પડે છે. પ્રેસા સોફ્ટવેર એટલે કે જે એસએસ પર પગાર બિલ બને છે ત્યાર પછી તમારા પગાર કેન્દ્રમાંથી પ્રેસા સોફ્ટવેરમાં એ પગાર બિલ બનાવવું પડતું હોય છે. દરેક શિક્ષકનો આ રીતનો જે એક નંબર ઉદાહરણ તરીકે બતાવ્યો છે, પ્રેસાનો નંબર ફાળવેલો હોય છે. તમામ પગાર બિલ, એરિયસ બિલ વગેરે પ્રેસા સોફ્ટવેરથી પગાર કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તમારો પ્રેસા નંબર તમને ખ્યાલ હોવો જોઈએ, જેથી બદલી કે કોઈપણ પ્રસંગે જરૂરિયાત ઊભી થાય તો આપણે એને કોઈપણ પૂછે તો કહી શકીએ. સાથે પોતાના પગાર કેન્દ્રનો પે સેલ નંબર પણ ધ્યાનમાં રાખવો જોઈએ.
એટલે આ થઈ ગઈ પ્રેસાની વાત. પ્રેસાની અંદર આપણો એક નંબર દરેક શિક્ષકનો હોય છે. ત્યાર પછી વાત કરીએ HRPN, હ્યુમન રિસોર્સ પર્સનલ નંબર, જે કર્મયોગી પોર્ટલનો જે આપણો નંબર છે એ આપણા ઈમેલમાં, મેસેજમાં, પાસવર્ડને આવ્યું હશે તે તમામ શિક્ષકો તથા અન્ય વર્ગ 1 થી 3 કર્મચારીઓના કર્મયોગી પોર્ટલ પર ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં કર્મચારીની રજાથી લઈ મિલકતની તમામ બાબતો, અભ્યાસ, લાયકાત તમામની એન્ટ્રી કરવામાં આવે છે. તમામને આ 8 અંકનો નંબર આપેલો છે અને એનો પાસવર્ડ એ બી સાચવી રાખવાનો હોય છે. એટલે આપણે એના કર્મયોગી પોર્ટલમાં લોગિન કરતી વખતે HRPN નંબરની જરૂર પડે છે અને એ ખૂબ હવે ભવિષ્યમાં ઉપયોગી થવાનો છે, કારણ કે એની અંદર જ આપણા ખાનગી અહેવાલને બધું જ અંદર જ થશે, રજાઓનું પણ અંદર થશે. એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ, આપણને યાદ હોવો જોઈએ કે તમારો HRPN એટલે કર્મયોગીનો નંબર કયો છે. ત્યાર પછી IFMS ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, જે તાલુકા લેવલથી એ ચલાવવામાં આવતી હોય છે. એમાં તમામ શિક્ષકોના ઇજાફા, ઉચ્ચતરની ઇફેક્ટ એ બધું કામગીરી તાલુકા કક્ષાએ IFMS પર થાય છે. એની અંદર પણ તમારો કેસ ઓપન કરવામાં આવતો હોય છે શિક્ષકોનો, એટલે કે કર્મચારીઓનો, જેના આધારે જાન્યુઆરી અને જુલાઈ માસમાં આ પોર્ટલ પર ઓનલાઈન ઇન્ક્રીમેન્ટ છોડવામાં આવે છે. એટલે ઇજાફો ઓનલાઈન થાય તો જ માન્ય ગણાય છે. એમાં પણ બદલી થાય તો IFMSનો કેસ ટ્રાન્સફર કરાવવો પડે છે શિક્ષકોને. IFMS, પ્રેસા બધા અલગ અલગ પોર્ટલ છે, એટલે કયો કેસ ટ્રાન્સફર કરવાનો એ પણ આ વિડીયોથી તમે સમજી શકશો. પ્રેસાનો કેસ પણ ટ્રાન્સફર કરવાનો થાય છે બદલી થાય ત્યારે, IFMSનો પણ ટ્રાન્સફર કરવાનો થાય છે. ત્યાર પછી ઇન્કમટેક્સની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પાન નંબર અને પાસવર્ડથી દરેકનું લોગિન હોય છે. એટલે પોતે કર્યું હોય તો પોતે બનાવ્યું હશે, અથવા કોઈક પાસે તમે કામ કરાવતા હોય તો એની પાસે તમારો લોગિન અને પાસવર્ડ હોય છે. લોગિન એટલે પાન નંબર જે હોય છે એ જ, અને પાસવર્ડ કંઈક બનાવ્યો હોય તે. પોતે જ આ કામ કરવાનું હોય છે, કારણ કે તે પર્સનલ લોગિન છે. તેમાં દર વર્ષે જુલાઈ માસ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના થાય છે. એટલે અને ટેક્સ બાબતે જે કંઈ જૂના રિટર્ન 26ASનું ફોર્મ હોય છે, જેની અંદર તમામ તમારી ઇન્કમ બતાવતી હોય છે, ઇન્કમટેક્સ પછી 16 નંબરનું ફોર્મ, બધું જ આ લોગિનથી તમે મેળવી શકો છો. એટલે આ પણ એક પ્રકારનું લોગિન તમારે યાદ રાખવા જેવું છે. એટલે આટલા આપણે વાત કરી, એ તમામ ખૂબ ઉપયોગી છે. અન્ય કોઈ રહી ગયા હોય તો કમેન્ટમાં તમે લખજો. અને આવા જ શૈક્ષણિક અને વહીવટી તથા GPSC, HTAT, HMAT, TAT વગેરે સ્પર્ધાત્મકના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર.